ડભોઈના માનસરોવર બાપુ ચનવાડા પ્રેમધરાને અયોધ્યા ખાતે આમંત્રણ આપવામાં આવ્યું। અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલ આમંત્રણને પગલે બાપુએ આનંદ વ્યક્ત કર્યો હતો અને આ ક્ષણના સહભાગી બનવા બદલ આભાર પ્રગટ કર્યો હતો। બાપુ દ્વારા દરેક રામ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પ્રતિષ્ઠાના દિવસે ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવે તેમજ દીપ પ્રગટાવવામાં આવે અને દિવાળી ઉજવવામાં આવે। વર્ષોથી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી સનાતન ધર્મનો વિજય થયો છે અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર પોતાના નિજ પ્રાસાદ ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે એ ક્ષણના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી વિધિવત રીતે આમંત્રણ મળેલું છે। તારીખ 19 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પરથી બાય પ્લેન જઈશું અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને નિજ મંદિરમાં પ્રસ્થાપિત કરી અને આપણે સૌ ખૂબ આનંદ અને સૌભાગ્યની ક્ષણ લેશું। આ જગતમાં વિશ્વમાં બ્રહ્માંડમાં અનેક સેંકડો લોકોની વસ્તી વચ્ચે જૂજ લોકોના નિજ મહેલમાં મૂકવા માટેની ક્ષણના સૌભાગ્યશાળી બનશું એનો ખૂબ ખૂબ આનંદ છે। ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનો સમગ્ર પૂજ્ય દાદુરામ બાપુના સદગુરુદેવના શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચનવાડા ધામના વિશાળ સેવક વર્ગ, સેવક સમાજ, શિષ્યગણ અને સનાતન ધર્મ વતી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય શ્રી રામ। વર્ષોથી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી સનાતન ધર્મ